સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ અત્યારે વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે. ડભોઈ વેગા ચોકડીથી સરિતા ફાટક સુધીના માર્ગ પર વરસાદી કાંસ ગટર બનાવવાની કામગીરી છેલ્લા 4 મહિનાથી અધરતાલ છે, જેના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય સમસ્યાઓ જે અકસ્માતને આમંત્રણ આપી રહી છે. અધૂરું કામ. વરસાદી કાંસની કામગીરી શરૂ કર્યા બાદ કોઈ અગમ્ય કારણોસર છેલ્લા 4 મહિનાથી કામ બંધ કરી દેવામાં આવ્યું છે. સુરક્ષાનો અભાવ. ખોદકામ કરેલી જગ્યાની આસપાસ કોઈપણ પ્રકારના રેડિયમ, બોટ, બેરિકેડિંગ કે ચેતવણીના ચિહ્નો લગાવવામાં આવ્યા નથી. રાત્રિના સમયે જોખમાં સ્ટેટ હાઈવે હોવાથી 24 કલાક હજારો વાહનોની અવરજવર રહે છે. રાત્રિના અંધારામાં ખુલ્લા ખાડાઓ દેખાતા નથી, જેને કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વાહન ચાલકોનો સવાલ જવાબ. બેદરકારીને કારણે કોઈ મોટી જાનહાની થશે તો તેનો જવાબદાર કોણ? શું તંત્ર કોઈના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? લોકમાંગ અને વહીવટીતંત્રની અપીલ. હાલમાં વાહન ચાલકોને સ્થાનિક રહીશોની એક જ માંગ છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ તાત્કાલિક કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે. કાંસનું કામ યોજના ધોરણે પૂર્ણ કરવામાં આવે. જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તાત્કાલિક ધોરણે રેડિયમ સૂચના બોર્ડ અને સુરક્ષા જાળી લગાવવામાં આવે, જેથી અકસ્માતો અટકાવી શકાય. તંત્રની આ ઢીલી નીતિને કારણે પ્રવાસીઓમાં પણ ગુજરાતની છબી ખરડાઈ રહી છે. હવે જોવાનું રહે કે માર્ગ અને મકાન વિભાગ આ બાબતે કેટલી ઝડપથી એક્શન લે છે.